જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો અત્યારે આપણે આવ્યા છીએ આપણા ભાઈબંધની દુકાને, મયુરભાઈની દુકાન છે જ્યાં 2 વ્હીલ બાઇક અને 4 વ્હીલ કાર વોશિંગ થાય છે. અને અત્યારે આ જો ભાઈ હિસાબ કરે છે. અત્યારે આ નાના શેઠ છે. આ અમારા ભાઈબંધની દુકાન છે અહીંયા. તો કોઈ પણને ભાઈ 2 વ્હીલ 4 વ્હીલ કાંઈ પણ દોડાવવું હોય તો આવી જજો અકવાડા. અને તમને બધાને ખબર જ છે કે આપણે જ્યાં શૂટિંગ કરીએ ત્યાં બહુ બધો ગારો થાય છે. તો કાલે શૂટિંગ કરવા ગયા હતા ને વરસાદ આવ્યો હતો એટલે ફૂલ ગારો થયો હતો. મારી ગાડી છે ને આખી ગારાવાળી બગડેલી છે. તો એ અત્યારે ગાડી ભાઈ બંધ ધોવે છે, એ ધોવાઈ જાય એટલે પાછું આપણે જવાનું છે શૂટિંગમાં. તો અત્યારે આપણી ભૂંસ દોરાઈ રહી છે. કોણ દોરે છે એ તમને નથી બતાવવાનું, એ તૈયાર થઈ જાય પછી બતાવીશ. મૂંછ જોવો તમે, એક નંબર. આવી મૂંછ જોઈ ક્યાંય તમે? અહીંયા જો. તો અત્યારે આપણું પાત્ર છે રાજા બનવાનું, અને હું રાજા બનેલો છું. રાજાનું નામ શું છે બલ્લા? રાજાનું નામ શું છે? સાણિયા રાજા. સાણિયા રાજા હે ભાઈ. તો રાજા બનેલા છે અને એક રાજા અહીંયા હુતા છે. હું ભાષણ હાલો આવ્યો. પ્રણામ મહારાજા. પ્રણામ. રાતે આવો છો? હું છણિયા સોળી નગરના રાજમાંથી આવું છું. શા માટે આવ્યા? તમને સંદેશો મોકલવા. મારે પથ્થર તો રજા ઉપર છે. એક કામ કરું, ઘડીક આરામ કરી દઉં, પછી નગર સસ્તા કરવા જાઓ. મહારાજને પ્રણામ. મહારાજા તો હુતા લાગે. એ મહારાજા પ્રણામ. પ્રણામ. ક્યાંથી આવો છો? છણિયા સોળી નગરના રાજમાંથી. શા માટે આવ્યા? તમને સંદેશો આપવા. સંદેશો આપવા? હા. શું સંદેશો? અમારા છણિયા સોળીના રાજાને 100 વર્ષ ઉંમર થઈ ગઈ છે. હા તો હવે એને રાજ બીજાને હોપવાનું છે. તો એના રાજમાં એવું રાખ્યું છે કે સોનાની ગદા છે એ જે ઉપાડી જાય એને રાજ હોપી દેવાનું છે. વાહ વાહ વાહ, સંદેશો તો બહુ સારો છે. આ સમયની તો વાત કઈ ગુણો જોતો છો? હા તો તમને આવવાનું કીધું. હા, અવશ્ય આવીશ. એ રાજ તો મારે જીતવાનું છે. બોલે મારે. હા, એ તો જે હોનાની ગદા ઉપાડી જાય એને રાજ મળશે. હું ઉપાડી લઈશ. જાઓ. હું તૈયારી કરવા મરું ગદા ઉપાડવાની. વગાડો. તો સાર હવે હાલ તો થા વરુનું. ફાઇનલી મિત્રો આપણે આપણું શૂટિંગ પૂરું કરીને આવી ગયા છે ઘરે. અને ઘરે આવીને આપણે જોયું તો આપણે શું જોયું જે કોઈ દિવસ જોવા ન મળે એ જોવા મળ્યું. મારો ભાઈ, મારો નાનો ભાઈ છે, એ એનું લેશન કરે છે નિશાળનું. મેં તો પહેલી વાર જોયું એને લેશન કરતા. ત્યાં કંઈક અલગ જ તે આનંદ થયો કે ના ભાઈ, સુખનો સૂરજ ફાઇનલી મારા ઘરમાં ઉગી ગયો. દાંત કેવો કાઢે. આ જો લેશન કરે છે એના અક્ષર તમે જુઓ. અક્ષર તમે જોશો ને એટલે તમને એમ લાગે કે આ તો નિકી ડૉક્ટર બનવાનો. જો તમને અક્ષર બતાવું.
નક્કી એવું લાગે કે આ ડૉક્ટર જ બનશે એમ. હવે એના અક્ષર વસાવી હું લખ્યું નહીં વાંચતો. એ કાંઈ નહીં ઓફ લખ્યું. ઓફ ઓફ નથી લખ્યો હાવ લખ્યું આ અહીંયા જો લખ્યું ઓફ. ઓફ ઓફ હાલો ઓફ. આવું છે તો અમારા જો તો ફાઇનલી મિત્રો આપણે વયા છીએ ઘરે અને અત્યારે આપણે કરવી છે લેસન જોઈ જો. આયા ચેટીમાં બેઠા બેઠા આપણે લેસન કરવી છીએ. લેસન ઘણું બધું આવી ગયું છે. કાંઈ કર્યું નહોતું એટલે ઘણું બધું આવી ગયું છે. અને આ પડકે બેઠી શિખામણ દે આપણને કે આમ કરો એમ. શું કહો છો તમે? કાંઈ નહીં. અમારો ભાઈ છે નાનો એ તાર પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એ બ્લોગ ઉતારે છે તો આપણે આ ક્લિપ મૂકી દેવાની છે બ્લોગમાં જો. હા મિત્રો પહેલી વાર આપણો વ્લોગ છે. જોતા રહેજો આપણે વ્લોગમાં આવ્યા કરશું. અને પછી કંઈક વાત કહું હા અહીંયા હું જો આ તું સ્કૂલે ભણવા જા છો બરોબર એમાં તારો ક્લાસરૂમ છે એમાં તું કલામી બેન્ચ ઉપર બેઠે છે. એમાં ડેલી રોટેશન થાય છે એમ કે આજ પહેલી બેસે બેઠા હોય તો કાલ છેલ્લી બેસે એક એક બેસ પછી આગળ વધતી જવાની. બરોબર. તો એક વાત પૂછું બીજી. પૂછ. તને એકેય વાર સરે માર્યો? નહીં. હાસુ બોલજો. હાસુ. ફરિયાદ આવી એકેય વાર? નહીં. હા તો તારો ફેવરેટ વિષય? ગુજરાતી. ગુજરાતી? હા. અને આમ તને ન ફાવતું હોય આમ ભણવું દાઈસ ચડતી હોય એવો? ગણિત. બધાયને ઈ જ છે. અને આમ ન આવડતો હોય એવું હાવ? ઇંગ્લિશ. ઇંગ્લિશ નથી ફાવતું? નહીં. તમે અત્યારે આ ઇંગ્લિશનું જ લખે છો ને? ઇંગ્લિશ. ઇંગ્લિશ જ લખે છે? હા. અત્યારે કેટલું લખ્યું? 2 પેજ 4 6 8. અચ્છા 8 પેજ. 8 પેજ લખ્યા છે ભાઈ. આવના અક્ષર જોતા તો એવું લાગે કે આ ડૉક્ટર બનશે એમ પણ લાગતું નથી ડૉક્ટર બનશે એમ. જો ડૉક્ટર બનવાનો વિચાર છે નહીં ડોક્ટર ન બનવાનો. તો અક્ષર સુધારો. સુધાર નાખશું ધીમે ધીમે. તો વાંધો નહીં લ્યો લખો. આ અમારે જો બીજા ભાઈ આવ્યા છે હવે તમને એની મુલાકાત કરાવું એમાં પણ મજા આવશે એનું તમે કેરેક્ટર સાંભળજો. આવો ભાઈ આવો પધારો 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 આવો. આ ભાઈનું નામ છે બિપિન અને તમે ઘણીવાર સ્ટોરીમાં જોયો હશે વિડીયોમાં જોયો હશે ને બધી રીતે જોયો હશે. આ છે ને મારા ભાઈનો છોકરો છે મોટા ભાઈનો છોકરો. શું આવ્યા તમે? બેઠવા. આ ભાઈ 12મું ભણે છે પણ એ જો બેઠવા આવ્યા. ઊભા થાવ તો. આ જો આ લાગે ને કે 13-14 વર્ષનો છોકરો હોય એવું પણ હકીકતમાં છે ને એ 12મું ભણશે. જોવો તો ખરી ગજબ કહેવાય. તો તારે નિશાળનું લેસન નથી કરવાનું? કેમ? એ વાત ખોટી. નિશાળ લ્યો. નિશાળે લેસન કરી નાખે. ગજબ કહેવાય હો ભાઈ. એને ફૂલ ડે હે. હા જો એ એક વાત તો તમને કહેતા જ ભૂલી ગયો. બધા વિદ્યાર્થીઓ હોય ને એને છે ને 5 કલાકથી 6 કલાક ભણવાનું હોય પણ અમારા આ બિપિનભાઈને છે ને કેટલી કલાક ભણે તું? 10. રોજ નિશાળે 10 કલાક ભણવાનું. આખા દિવસ તો શું કરે ભાઈ? 10 વાગે સોરી ભણીને આવે પછી શું કરે? રખડું. એની ભાષાને ટૂંકમાં એની એવી બોલી એવી છે ને કે એ બોલતા હોય ને તો એના જે ટીચર હોય ને સર એ પોતે ગોથા ખાઈ જાય. તારું આખું નામ બોલતો? બાઈયા બિપિન અજનભાઈ. એમાં ભાઈ એનો કાંઈ વાગ નથી. એની છે ને થોડીક જીભ છે ને આમ લસકાય શું કહેવાય ટૂંકમાં આમ બોલવામાં થોડીક તકલીફ છે. એ બોલતો હોય એટલે આમ બધાને મનોરંજન જ થાય. બધાને હસી મજાક વાળા તેના બહુ માણસ બહુ સારો છે. તો હવે આ બંને છે ને આપણા બ્લોગમાં ડેઈલી આવતા જ રહેશે. હું અત્યારે આવી ગયો છું મારા રૂમમાં તો અત્યારે હું વિડીયોની એડિટિંગ કરીશ અને આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપવી છે. તો મળશું નવા એક બ્લોગમાં. તે બધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, હર હર મહાદેવ. કોમેન્ટ કરતા જજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને હવે બને તે બધી છે ને આપણે ડેઈલી બ્લોગ બનાવવાની ટ્રાય કરશું. તો સપોર્ટ કરતા રહેજો. ચલો બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, હર હર મહાદેવ.